गर्व कियो सोही नर हारो, श्रिया राम जी से गर्व कियो सोही नर हारो। અભિમાન છે ને ઈ પતનનું દ્વાર છે, એટલે ખાસ એના ઉપર બહુ જ ધ્યાન દેવું. બાકી બધાને પહોંચી શકશો, આને નહીં પહોંચી શકે. સુખદેવજી કહે છે, જો યાદ આવી ગયું સુખદેવજી, આપણે કથા ભાગવતની બહુ કરી હોય ને એટલે સુખદેવજી તો યાદ આવે. એટલે ગોસ્વામીજી કહેવા લાગ્યા, મહારાજ હિમગીરી ગુહા એક અતિ પાવની. આગળ ચાલ્યા ક્યાંથી? વૈકુંઠ લોકમાંથી. વૈકુંઠ લોકમાંથી આગળ ચાલ્યા એટલે ભગવાને એના અહંકારને તોડવા માટે એક નગરની રચના કરી. સુંદર મજાનું નગર બનાવ્યું. બહ સમીપ સુરસરી સુહાવની. એ નગરની અંદર પ્રવેશ કર્યો. એ નગરમાં એક રાજા હતો, શીલનિધિ નામે રાજા. અને એ શીલનિધિ નામે રાજા અને એને વિશ્વમોહિની નામની એક પુત્રી. એ કોણ હતી? એ ભગવાનની માયા જ હતી. એક રચના કરી, અહંકારને તોડવા માટે ભગવાને આ કર્યું છે. અંદર પ્રવેશ કર્યો. શીલનિધિ રાજાએ સ્વાગત કર્યું, પધારો નારદજી. આટલું નગર કેમ શણગારેલું છે? ત્યારે શીલનિધિ રાજાએ કહ્યું, મહારાજ કાલે મારી આ દીકરી વિશ્વમોહિની છે ને એનો સ્વયંવર રાખેલો છે, એટલા માટે અનેક રાજાઓ આવશે અને જેને મારી પુત્રી યોગ્ય લાગશે એને એ વરણ કરશે. સ્વયંવર રાખ્યો છે. જરાક જુઓ ને, યોગ્ય હશે ને બધું. એટલે નારદજીએ એ વિશ્વમોહિનીનો હાથ પોતાના હાથમાં લીધો અને પછી જોયું. અને જોયું ત્યાં તો એમાં એવું લખ્યું હતું કે જે સ્ત્રી આ વિશ્વમોહિની છે એ જેને વરસે ને એ 3 ભુવનનો સ્વામી થશે, આવું લખ્યું હતું. એટલે નારદજીને એમ થયું કે તો પછી આપણે 3 ભુવનના સ્વામી થઈ જઈએ. આવું થયું અંદરથી. અને આ લખ્યું તો એ ખોટું નહોતું, કારણ કે એ સાચું હતું કે 3 ભુવનનો સ્વામી થશે. તો આ માયા હતી. માયા કોની હોય? કોની હોય માયા? પ્રભુની હોય. તો પ્રભુ 3 ભુવનના સ્વામી છે એટલે એક રીતે એ સાચું છે. અને નારદજીને એમ થયું કે આપણે 3 ભુવનના સ્વામી થઈ જઈએ. એટલે મનની અંદર એક આ પ્રગટ ઉત્પન્ન થયું. જેમ તેમ સમજાવી અને શીલનિધિ પાસેથી નારદજી વિદાય લઈ સીધા વિષ્ણુ ભગવાન પાસે. અને વિષ્ણુ ભગવાનને જઈને કહ્યું, મહારાજ એક કામ પડ્યું છે તમારું. શું કામ છે? તો કે તમારું રૂપ ઉછીનું જોઈએ છે. ઉછીનું. આ ઉછીના પૈસા ત્યાંથી હાલતા થયા લાગે મને એમ લાગે. ઉછીના લેવાના. ઉછીનું રૂપ લીધું. કોઈક પૈસા ઉછીના લે, પણ આને રૂપ ઉછીનું લીધું. બોલો કેમ? તો કે કામ પૂરું થઈ જાય ને એટલે પાછું દઈ જાય, એને ઉછીનું કહેવાય. એમ કોઈક ઉછીના શબ્દને હિન્દીમાં શું કહેવાય જરાક કોક મને કહેજો ને, પછી નિરાતે ફ્રી થઈને. ઉછીનું એટલે શું? વિષ્ણુ ભગવાન કે પણ તમારે આ રૂપને જોઈએ છે શું કામે? તો કે શીલનિધિ રાજાનું નામ સાંભળ્યું છે તમે? તો કે હા. તો કે એને વિશ્વમોહિની નામની એક પુત્રી છે અને એની સાથે મારે લગ્ન કરવા છે. એટલે આ રૂપ તમે આપો ને તો એ મારી સાથે લગ્ન કરે, કારણ કે તમારા જેવું રૂપ બીજા કોઈનું છે નહીં. એટલે હું તમારું રૂપ લેવા આવ્યો છું. વિચાર કરો. ધીમે ધીમે બધું અંદરથી પ્રગટ થવા માંડ્યું. મોહ પ્રગટ થયો ને. લગ્ન કરવાની ઈચ્છા થઈ એટલે મોહ આવ્યો. પહેલા અહંકાર આવ્યો, પછી ઈચ્છા આવી, ઈચ્છા પછી મોહ આવ્યો. હવે આગળ જોઈએ હજી કેટલું કેટલું આવે છે.
ભગવાન કે દીધું જાઓ. આપ્યું તો કે હા આપ્યું. એટલે નારદજીને એમ થઈ ગયું હવે આપણું હા હવે પાકું, હવે કઈ કોઈ અટકાવી શકે નહીં. અને આમે ભગવાન મહાદેવે લગ્ન કર્યા છે, બ્રહ્માજીએ કર્યા છે, વિષ્ણુ ભગવાન તમે કર્યા છે, તો હવે અમારો શું વાક? તમારે અમારું તો જોવાય કે નહીં? વિષ્ણુ ભગવાન કે હું ક્યાં ના પાડું છું, તમે લ્યો લાવો, પછી મને કહેજો કે આમાં કેવું હોય. તમે અધૂરા ન રહી જવા જોઈએ. લાકડાના લાડવા ખાઈ પસ્તાય. લાકડાના લાડવા હોય કોઈ દી? બોલે માણા. તો બીજે દિવસે સ્વયંવરનો પ્રસંગ અને બધા જ રાજાઓ ત્યાં આવી ગયેલા. બધા રાજાઓ આવ્યા ને એમાં નારદજી પણ આવી ગયા. એને એમ કે મને તો વિષ્ણુ ભગવાનનું રૂપ મળી ગયું અને વિષ્ણુ ભગવાન કીધું કે જાઓ દીધું એટલે એ કઈ ખોટું તો બોલે નહીં, સાચું કે આપી જ દીધું હોય. આવી ગયા ને લાઈનમાં બેસી ગયા. એમાં શિવજીના જે બે ગણ હતા ને એને ખબર હતી કે આ ખોટું છે અને એ હસતા હતા. નારદજીનું ઘડીએ ઘડીએ જોઈને નારદજી ઉપર હસતા હતા પણ બોલતા નહોતા કાંઈ. અને આગળ થયો અને એ સમયે વિશ્વમોહિની જયમાલા લઈ અને આવે છે. અને જ્યાં વિશ્વમોહિની પહેલી લાઈનમાં ગયા તો પહેલી લાઈનમાં જ્યાં નારદજી બેઠા હતા અને પહેલી લાઈનમાં વિશ્વમોહિની ગયા અને જ્યાં જોયું ત્યાં તો વિશ્વમોહિને ભયંકર તાપ થઈ ગયો. આવું સ્વરૂપ કેવું હતું સ્વરૂપ? મરકટ બદન ભયંકર દેહી, મરકટ બદન ભયંકર દેહી, મરકટ બદન ભયંકર દેહી, દેખત હૃદય ક્રોધા ભય देखत हृदय क्रोधा भर तेजी, मरकट बदन भयंकर तेजी, मरकट बदन भयंकर देही. કેવું રૂપ હતું? મરકટ બદન ભયંકર દેખી. મરકટ એટલે વાંદરાનું રૂપ હતું અને પાછું ભયંકર રૂપ હતું. આ જોયું ને ત્યાં તો વિશ્વમોહિની લાઈન જ ચેન્જ કરી નાખી. અહીં જવાય જ નહીં. કેમ તો કે આ લાઈનમાં આવા જ છે બધા. હા આનું ધ્યાન રાખજો. એટલે લાઈનમાં બેહવામાં જોજો. અમુક લાઈનમાં બેસી જાઓ ને તો આ બધું રહી જાઓ. એટલે લાઈન જોવી કઈ લાઈનમાં બેહવું. હા ધ્યાન રાખવા જેવું છે. એક એક વાત બહુ લાખ લાખની છે બાપ. હા સાંભળા જેવી છે. લાઈનમાં બેસવામાં બહુ ધ્યાન રાખવું. અમુક લાઈનમાં બેસી જાઓ તો પ્રોબ્લેમ સિવાય કાંઈ નહીં હોય અને અમુક લાઈનમાં બેસશો તો સત્સંગ સિવાય કાંઈ નહીં હોય. સત્સંગ જ હશે બસ, બીજું કાંઈ નહીં હોય. એટલે જ્યાં બેસવું એ બહુ જોવું. ઉઠત બેઠત ચાલત નીકળતા વિચાર, રામ નામ જપ 10 બાર. બસ એ લાઈનમાં ના ગયા. કોણ ના ગયા? વિશ્વમોહિની ના ગયા. ત્યાં જોયું તો બીજી બધે જોઈ લીધું. છેલ્લી લાઈનમાં વિષ્ણુ ભગવાન બેઠા હતા. માયા કોની હોય? ભગવાનની હોય. એટલે વિશ્વમોહિનીએ તરત જ ભગવાનને માયા પહેરાવી દીધી અને નારદજીને ક્રોધનો પારનારી. આ શું થયું? વિષ્ણુ ભગવાનનું ઓછીનું રૂપ લીધું. એના જેવો હું લાગુ છું અને મને વિશ્વમોહિનીએ પસંદ ના કર્યા. ત્યાંથી દોડ્યા, બહાર નીકળ્યા. બાર ઓલા બે શિવજીના ગણો મળ્યા, હસતા હતા. કહ્યું મહારાજ અરીસો ના હોય ને તો તળાવમાં મોઢું જોવો, કોના જેવા લાગો છો જરાક જુઓ તો ખરા. અને તળાવમાં મોઢું જોયું નારદજીએ, ત્યાં તો મરકટ બદન રૂપ દહ દેખી. વાંદરાનું મુખ જોયું. ઓહો ભયંકર. ગુસ્સો આવ્યો કોના ઉપર? વિષ્ણુ ભગવાન ઉપર. ક્રોધ આવી ગયો. પહેલા હું આવ્યો? અહંકાર, પછી મોહ, માયા અને પછી ક્રોધ. એક પછી એક મનસે આવવા,
એકને નો આવવા દેતા બાપ. એક જો 6 માંથી એક આવી ગયો ને એટલે ઓલા 5 ને આવતા વાર નહીં લાગે. એક જ અંદર આવી ગયો, ઘૂસી ગયો એટલે 5 ને ગોતી આવશે. કહેવત છે ને કે એકને સાધી લ્યો તો સબ સાધે, સબ સાધે સબ જાય. નારદજીને એકદમ ગુસ્સામાં લાલ ચોળ થઈને રસ્તામાં જતા હતા, અને રસ્તામાં જ્યાં જતા હતા ને ત્યાં વિષ્ણુ ભગવાન વિશ્વ મોહિનીને લઈને રથમાં જતા હતા. રથ બાજુમાંથી નીકળી ગયો ને તોય નારદજીને ખબર ન પડી કે ભગવાન જતા રહ્યા. આનો અર્થ એમ થાય કે એક વખત ક્રોધ અને અહંકાર આવી જાય ને પછી બાજુમાંથી ભગવાન નીકળી જાય તોય ખબર ન પડે. એક વખત ક્રોધ અને અહંકાર આવી ગયો પછી બાજુમાંથી ભગવાન જતા રહીએ તો આપણને એનો ખ્યાલ નથી રહેતો. નહીં તો નારદજી જે સુમિરન કરતા હોય ને આવું બને. તરત જ જોયું, પાછળ ઊભો રાખ્યો રથ. વિષ્ણુ ભગવાન કે નારદજીને રોગ થયો છે, આમ બીમાર નથી પણ અહમની બીમારી છે, એટલે પાછળ આમ દ્રષ્ટિ કરી અને કહ્યું, નારદજી પધારો પધારો, રથ ખાલી છે, બેસી જાઓ, જગ્યા છે. અને જોયું નારદજી કે ભગવાન તમે વિશ્વ મોહિની લઈને જાઓ છો? તો કે હા, મને એને વરણ કર્યું એટલે હું જ લઈને જાઉં ને. તમે મારા ઉપર ખોટું કર્યું છે મહારાજ. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે આવતા જન્મમાં મને વાંદરાનું રૂપ આપ્યું છે ને એટલે આવતા જન્મમાં તમારી પત્નીનું પણ અપહરણ થશે અને તમને વાંદરા અને રીંછ સિવાય કોઈ કામ નહીં લાગે.